ગુડ મોર્નિંગ. સો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે તમે જે રાઉટ્સ છે તેને બનાવી શકો. ઓકે, નાવ હવે રાઉટ્સની અંદર આ એક વસ્તુ નોટિસ કરો કે આપણે જે આ ઇન્સર્ટનો રાઉટ ક્રિએટ કર્યો છે તો એ શું કરે છે કે ઇન્સર્ટના રાઉટ પર મતલબ પોસ્ટ જ્યારે થશે સ્લેશ યુઝર પર તો આ જે છે આ એનું લોજિક છે. તો જ્યારે સ્ટાર્ટિંગમાં મેં તમને ડિસ્કસ કર્યું હતું કે મોડલ, વ્યૂ અને કંટ્રોલર. તો મોડલ જે છે એ તમારા ડેટાબેઝને રેફરન્સ કરે, કંટ્રોલરની અંદર તમારું લોજિક આવશે. સો આ એકચ્યુઅલી જે રૂટ છે, જે એપીઆઈ છે તેનું લોજિક છે. તો આ લોજિકને હવે આપણે આટલે કંટ્રોલર્સની અંદર એડ કરી દઈએ. ઓકે, સો સિમ્પલી user.js ફાઇલ એક ક્રિએટ કરીએ અને આ જે છે તે ઇન્સર્ટ યુઝરનું લોજિક છે તો એ આટલેથી કટ કરીને આપણે એક મેથડ બનાવી દઈએ. સો async function and handle insert user નામની આપણે એક મેથડ બનાવીએ. ઓકે, સો બે પેરામીટર હશે, રિક્વેસ્ટ રિસ્પોન્સ, અને જે લોજિક છે એ આખું લોજિક આપણે આટલે મૂકી દીધું છે. ઓકે, નાવ આટલે આપણે યુઝર મોડલનો યુઝ કરીશું. સો યુઝર ઇક્વલ ટુ રિક્વાયર ./modelsમાંથી યુઝર. ઓકે, સો આપણે કોલ કરાવ્યું. ચલો આ મેથડ એકચ્યુઅલી આટલે આપણે રાઉટ્સમાં કોલ કરાવવાની છે. સો એક્સપોર્ટ કરશું. સો મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ. ઓકે, આપણે મલ્ટિપલ વેલ્યુ એક્સપોર્ટ કરવાની છે તો એના માટે આપણે કર્લી બ્રેકેટ યુઝ કરશું. અને આ જે હેન્ડલ ઇન્સર્ટ યુઝર છે તે આપણે આટલે કોલ કરવાની છે. ઓકે, સો આટલે થોડી કમેન્ટ લખી દઈએ. આ આપણા મોડલ્સ છે. દેન આટલે આપણે કંટ્રોલર્સને ઇમ્પોર્ટ કરાવશું. સો કોન્સ્ટ ઓકે હેન્ડલ યુઝર અને એ રિક્વાયર કરવાનું છે આપણે ./controllers અને યુઝરવાળા કંટ્રોલરમાંથી, અને હેન્ડલ ઇન્સર્ટ યુઝર આપણે આટલે કોલ કરાવી દઈશું. ઓકે, સેમ રીતે આ જે છે તે ગેટ ઓલ યુઝર છે. ઓકે, સો આટલેથી આ લોજિક કટ કરીએ. દેન એક ઓર async ફંક્શન બનાવશું. async ફંક્શન હેન્ડલ ગેટ ઓલ યુઝર્સ. ઓકે, રિક્વેસ્ટ રિસ્પોન્સ, અને આ જે ટ્રાય કેચ છે તે આપણે આટલે એડ કરી દઈશું. ઓકે, અને આ હેન્ડલ ગેટ ઓલ યુઝર પણ આટલેથી એક્સપોર્ટ કરશું, આટલે ઇમ્પોર્ટ કરશું. ઓકે, અને આટલે એને કોલ કરાવશું. સો આ આપણી વ્યૂની મેથડ થઈ. ઓકે, આ છે સિંગલ વ્યૂ. સો આટલે આપણે એક ઓર ફંક્શન ક્રિએટ કરીએ. async ફંક્શન હેન્ડલ get single user request response and આ રીતે try catch. ઓકે, handle get single user અને આટલેથી આપણે એક્સપોર્ટ કરશું અને એને આટલે આપણે ઇમ્પોર્ટ કરાવીએ. ઓકે, ચલો સેમ રીતે ડિલીટ માટે સો async function handle delete user request response and ડિલીટનું લોજિક. ડિલીટની જે એપીઆઈ છે તે આટલેથી એક્સપોર્ટ થશે. ઓકે, આટલે આપણે એને ઇમ્પોર્ટ કરાવશું. ઓકે, ગેટ સિંગલ યુઝરને પણ ઇમ્પોર્ટ કરાવીએ અને એ જે ડિલીટની એપીઆઈ છે એ આટલે કોલ થશે. ઓકે, સેમ રીતે આ જે છે તે અપડેટનું લોજિક છે. સો અપડેટનું લોજિક આપણે આટલે એક સેપરેટ ફાઇલમાં બનાવશું. સો async ફંક્શન handle update user request response and આ રીતે અપડેટનું લોજ. ચલો એને પણ આટલે આપણેથી એક્સપોર્ટ કરીએ, આટલે ઇમ્પોર્ટ કરાવશું એન્ડ એને આટલે કોલ કરાવવાનું છે. સો સી આપણે એક પ્રોપર અત્યારે મેથડ ક્રિએટ કરી કે કઈ રીતે તમે રાઉટ્સ અને એ રાઉટ પર કઈ રીતે તમે બધા મેથડ મતલબ જે કંટ્રોલર્સ છે એને કોલ કરાવી શકો. સો આ જે પર્ટિક્યુલર અત્યારે આપણે પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર જોયું. નોર્મલી તમે કોઈ પણ ક્લાયન્ટના પ્રોજેક્ટ કરો ત્યારે તમારું આ રીતનું પ્રોજેક્ટ સ્ટ્રક્ચર હોવું જોઈએ કે લોજિક બધું તમારું સેપરેટ, મોડેલ સેપરેટ અને રાઉટ્સ તમારા બધા સેપરેટ હોવા જોઈએ. ઓકે, સો આને મેનેજ કરવું એકદમ ઇઝી થઈ જશે. ઓકે, નાવ નેક્સ્ટ વિડીયોઝની અંદર આ જે પર્ટિક્યુલર
પ્રોજેક્ટ સ્ટ્રક્ચર છે એની અંદર આપણે એક ઓર મોડ્યુલ એડ કરાવશું, પ્રોડક્ટનું મોડ્યુલ. ઓકે, સો એનાથી તમને ઇઝી પડશે આ જે MVC સ્ટ્રક્ચર છે તે સમજવું. ઓકે.